વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે ક્વિઝનો 17મો પાર્ટ. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપશે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ વિડીયો શરૂ કરતા પહેલાં જે લોકો વિડીયો દેખી રહ્યા છે તો આજે 25 ક્વેશ્ચનની ક્વિઝ છે. તો 25 ક્વેશ્ચન માટે જેટલા પણ ક્વેશ્ચનના ઇન્ફો મળશે, એક્સ્ટ્રા ફેક્ટ્સ, એ બધા જ જણાવીશ. તો તમે એક નોટ અને પેન સાથે રાખજો, જે લખી લેવા ચાલશે અને તમારા માટે એક્ઝામ ઉપયોગી રહેશે એટલા જ ફેક્ટ જણાવવામાં આવશે. તો એ જરૂરથી લખી લો. અને આજના ક્વેશ્ચનમાં 10 ક્વેશ્ચન ઇતિહાસને લગતા છે, જે 1945 પછીના ઇતિહાસનો જે ભારત અને વિશ્વનો છે એના પર છે. બાકી 10 ક્વેશ્ચન છે આર્થિક ક્વેશ્ચન, એટલે કે આર્થિક નીતિઓને લગતા, જે તમારી ક્લર્ક કે એવી એક્ઝામમાં પૂછાઈ જાય છે. અને બાકી 5 ક્વેશ્ચન જે છે એ સાહિત્યને લગતા છે. તો તેમાં 3 થી 4 સાહિત્યકારોના વિશે ઇન્ફો આપવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારા આ 25 ક્વેશ્ચનની ક્વિઝ તમને જરૂરથી મજા આવશે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્ર યુએનના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? તો જવાબ છે આમુખ. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. હવે સંયુક્ત રાષ્ટ્ર વિશે થોડું જાણી લઈએ. સંયુક્ત રાષ્ટ્ર એટલે યુએન, યુનાઇટેડ નેશન. યુનાઇટેડ નેશનની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં થયેલી. ક્યાં થયેલી? તો સેન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા. હાલમાં યુએનનું મુખ્યાલય છે ન્યુયોર્ક સિટી. અને હાલના યુએનના મહાસચિવ છે એન્ટોનિયો ગુટરેસ. કોણ છે મહાસચિવ? એન્ટોનિયો ગુટરેસ. આ જરૂરથી યાદ રાખજો. યુએનનું મુખ્યાલય છે જે ન્યુયોર્ક સિટીમાં છે અને મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ. ઓકે, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો જવાબ છે 1939માં. દ્વિતીય વિશ્વયુદ્ધ 1939માં થયેલું. હવે આ ક્વેશ્ચન રિલેટેડ થોડા ફેક્ટ્સ જણાવી દઉં. હવે એવું પૂછવામાં કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો 1 સપ્ટેમ્બર 1939. ક્યારે થઈ? 1 સપ્ટેમ્બર 1939, જ્યારે ફ્રાન્સે જર્મની પર યુદ્ધની ઘોષણા કરી, ત્યારે આ યુદ્ધની શરૂઆત થઈ ગયેલી. હવે ફ્રેન્ડ્સ, આ યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે ભાગમાં વેચાઈ ગયા હતા. એક મિત્ર દેશ અને એક શત્રુ દેશ. ઓકે, તો આ જરૂરથી યાદ રાખજો. તો જેમાં 7 કરોડ લોકો મરાયા હતા વિશ્વ યુદ્ધ દરમિયાન. બીજા વિશ્વ દરમિયાન કેટલા લોકો મરાયા હતા? 7 કરોડ લોકો. હવે ફ્રેન્ડ્સ, જ્યારે 1945માં સાથી મિત્ર એટલે કે રાષ્ટ્રના વિજય થયો, ત્યારે આ યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધ 6 વર્ષ ચાલેલું, 1939 થી 1945. અને આ વિશ્વયુદ્ધના અંતની સાથે વિશ્વની મહાસત્તા તરીકે સોવિયત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સનો ઉદય થયો અને શીત યુદ્ધનો પ્રારંભ થયો, જે 45 વર્ષ સુધી ચાલ્યો. શીત યુદ્ધ એટલે ઠંડુ યુદ્ધ. ઓકે, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો જવાબ છે બર્લિનની નાકાબંધીને ઘણા વિદ્વાનો ઠંડા યુદ્ધની શરૂઆત માને છે. મોસ્ટ ઓફને ખ્યાલ હશે. હવે થોડું સમજાવી દઉં છું કે બર્લિનની નાકાબંધી શું. કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર પત્યો, એના બાદ શું થઈ ગયું? જર્મનીનું વિભાજન થઈ ગયું. એટલે કે જર્મનીનું વિભાજન થયું, જેનાથી શું થયું કે સેંકડો કારીગરો અને વ્યવસાયીઓ રોજ પૂર્વ બર્લિન છોડી પશ્ચિમ બર્લિન તરફ જવા લાગ્યા. અને એમાં ખાસા લોકો એવા રાજનૈતિક કારણથી પણ, પૈસાવાળા લોકો પણ પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની તરફ જવા લાગ્યા. તો આનાથી પૂર્વ જર્મનીને આર્થિક અને રાજનૈતિક રૂપથી હાનિ પહોંચવા લાગી. એમને ખાસો ધક્કો લાગ્યો. તો આથી આ પ્રવાસને રોકવા માટે બર્લિનની દીવાર બનાવી દેવામાં આવી, જેને બર્લિનની નાકાબંધી પણ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, રશિયાના સૌપ્રથમ અણુ અખતરો કઈ સાલમાં કર્યો હતો? રશિયાએ સૌપ્રથમ અણુ અખતરો કઈ સાલમાં કર્યો? તો જવાબ છે 1949. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એપ્રિલ 1949માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ? તો જવાબ છે એપ્રિલ 1949માં વિશ્વમાં નાટો લશ્કરી સંગઠનની રચના થઈ. હવે ફ્રેન્ડ્સ, નાટો વિશે થોડું જાણી લઈએ. નાટોની સ્થાપના થઈ હતી 4 એપ્રિલ 1949. ક્યારે થયેલી? 4 એપ્રિલ 1949. નાટોનું હાલનું મુખ્યાલય છે બ્રસેલ્સ, બેલ્જિયમ. ક્યાં છે મુખ્યાલય? બ્રસેલ્સ, બેલ્જિયમ. અને નાટોનું ફૂલ ફોર્મ થશે, નોટ કરી લેજો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ફરીથી રિપીટ કરું છું, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું ફૂલ ફોર્મ થશે. ક્લિયર ફ્રેન્ડ? નેક્સ્ટ ક્વેશ્ચન છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કયા દેશે મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવ્યો? તો જવાબ છે ફ્રાન્સે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી
ફ્રાન્સે મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવ્યો? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુએસએ અને રશિયા મહાસત્તા તરીકેનો ઉદય થયો. કોનો? યુએસએ અને રશિયાનો. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, એશિયા ખંડમાં સૌ પ્રથમ કયા દેશે આઝાદી મેળવી હતી? તો જવાબ છે એશિયા ખંડમાં સૌ પ્રથમે ભારતે આઝાદી મેળવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુએસના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? તો જવાબ છે 11 સપ્ટેમ્બર 2011. 11 સપ્ટેમ્બર 2001. ઓકે, 11 સપ્ટેમ્બર 2001ના રોજ યુએસના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો હતો. હવે ફ્રેન્ડ્સ, આ રિલેટેડ એક ફેક્ટ છે જો તમને ખ્યાલ જ હશે. યુએસમાં 9/11 એમરજન્સી નંબર ચાલે છે. કયો? 9/11, જે આ દિવસ પછી લાગુ કરવામાં આવી. 9/11 ઇમરજન્સી નંબર આ દિવસ પછી શરૂ કરવામાં આવ્યો. ઓકે, યુએસમાં 9/11 નંબર ઇમરજન્સી તરીકે ચાલે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે નીચેના પૈકી કઈ સાલમાં યુદ્ધ થયું ન હતું? તો આ 4 વર્ષે યુદ્ધ થયું હતું. પહેલું યુદ્ધ થયેલું 1947, જેને કાશ્મીર વોર તરીકે ઓળખાય. કયું? પહેલું 1947માં. સેકન્ડ થયેલું 1965માં. થર્ડ થયું હતું 1971માં, જેમાં બાંગ્લાદેશનો ઉદય થયો. અને આ બાંગ્લાદેશના ઉદયને લીધે હાલમાં જે મેં આજના કરંટ અફેર્સમાં વાત કરેલી, શું થયેલું? એ પાકિસ્તાનના યુદ્ધને લીધે બાંગ્લાદેશનો ઉદય થયેલો, જેના લીધે એનઆરસી સર્જાઈ, જે આસામમાં હાલ લાગુ છે. ઓકે, કે જેમાં બાંગ્લાદેશના ખાસા લોકો, 50 લાખ લોકો આસામમાં ઘૂસી આવ્યા હતા. તો એ લોકોને કાઢવા માટે એનઆરસી સિસ્ટમ લાગુ કરવામાં આવી આસામમાં. તો એના વિશે કરંટ અફેર્સમાં સમજાવ્યું છે. કરંટ અફેર્સનો વિડીયો જરૂરથી દેખી લેજો. ઓકે, તો થર્ડ વાર ક્યારે થયું? 1971માં. ફોર્થ વાર ક્યારે થયું? 1999માં, જેને કારગિલ વાર કહેવામાં આવે છે. હાલમાં જ કારગિલ દિવસ ઉજવાઈ ગયો 26 જુલાઈ. તો ફ્રેન્ડ્સ, આ 4 યુદ્ધ છે. આપણે એક ભારતીય તરીકે આ 4 યુદ્ધ ખબર હોવા જોઈએ. એક તો ફર્સ્ટ વાર 1947 કાશ્મીર વોર, સેકન્ડ વાર 1965, થર્ડ વાર 1971 અને ફોર્થ વાર 1999, જેને કારગિલ દિવસ 26 જુલાઈ કારગિલ દિવસ. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, બાંગ્લાદેશનો કયા વર્ષે એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ થયો? તો જવાબ છે 1971માં. મેં આગલા ક્વેશ્ચનમાં જ હિન્ટ આપી દીધેલી. ઓકે, તો એનાથી તો જે થયું એ તો તમને ખ્યાલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે શંકરાચાર્ય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, અલાયદા રેલવે અંદાજપત્ર પરંપરા 2016 સુધી પ્રચલિત હતી. આ અલાયદા રેલવે અંદાજપત્રની પરંપરા ક્યારે શરૂ થઈ હતી? તો જવાબ છે 1921માં આ અલાયદા રેલવે અંદાજપત્ર પરંપરા શરૂ થઈ હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે? તો જવાબ છે ગૃહ મંત્રાલયની. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કોની છે? ગૃહ મંત્રાલયની. ક્લિયર? હવે ફ્રેન્ડ્સ, હાલમાં જ વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવાઈ ગયો. ક્યારે? 11 જુલાઈના. તો એ જરૂરથી યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વેટનું પૂરું નામ જણાવો. તો જવાબ છે વેટનું પૂરું નામ થશે વેલ્યુ એડેડ ટેક્સ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? તો જવાબ છે બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક છે તારો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ECS નું પૂરું નામ જણાવો. તો જવાબ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. ECS નું પૂરું નામ શું થશે? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બેંક લોનના સંદર્ભમાં EMI એટલે શું? તો જવાબ છે ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. EMI એટલે થશે બેંક લોનના સંદર્ભમાં ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં હતી?
તો જવાબ છે 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ ક્યાં હતી? કોલકાતામાં. હાલની ક્યાં છે? તો હાલની જે મુખ્ય રિઝર્વ બેંકની ઓફિસ છે, મુખ્ય ઓફિસ છે મુંબઈમાં. અને હાલના ગવર્નર કોણ છે? તો હાલના ગવર્નર છે ઉર્જિત પટેલ. કેટલામાં? 24માં. ઓકે, તો આ વસ્તુ જરૂરથી યાદ રાખજો. હાલમાં રિઝર્વ બેંકનું મુખ્યાલય ક્યાં? તો મુંબઈ. ગવર્નર છે ઉર્જિત પટેલ. કેટલામાં પૂછે? તો 24માં. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ જણાવો. તો જવાબ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. ફ્રેન્ડ્સ, આનો સ્પેલિંગ હંગાત યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે તો થોડું ચેન્જ કરી દે છે, તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બને છે. અને ભીમ એપ શું છે? તો એક ડિજિટલ મની એપ ટ્રાન્સફર છે. ઓકે, જેનાથી તમે ડિજિટલી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 15 માર્ચ 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રામનારાયણ વિશ્વનાથ પાઠકે કોના અવસાન નિમિત્ત રચાયેલ મૃત્યુ વિષયક છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ શ્રી જયંત કોઠારીએ લીધો છે? તો જવાબ છે તેમની પત્નીના અવસાન નિમિત્તે. ઓકે, રામનારાયણ વિશ્વનાથ પાઠકે તેમની પત્નીના અવસાન નિમિત્તે રચાયેલ મૃત્યુ વિષયક છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ શ્રી જયંત કોઠારીએ લીધો છે. હવે ફ્રેન્ડ્સ, રામનારાયણ વિશ્વનાથ પાઠક વિશે થોડું જાણી લઈએ. તો રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મ થયેલો ગણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો. ઓકે, અને રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામ એક્ઝામમાં પૂછાઈ જાય છે. તેમના ઉપનામ છે કયા કયા? દ્વિરેફ, શેષ અને સ્વેર વિહાર. ઓકે, રામનારાયણ વિશ્વનાથ પાઠકના ઉપનામ શું છે? દ્વિરેફ, શેષ અને સ્વેર વિહાર. એક્ઝામમાં પૂછાઈ જાય છે કે દ્વિરેફ કોનું ઉપનામ છે, અથવા તો શેષ અથવા તો સ્વેર વિહાર કોનું ઉપનામ. તો આ ત્રણે ત્રણ કોના છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક. 1946માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. અને 1949માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણચંદ્રક અને બૃહદ પિંગળ માટે 1956માં સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો હતો. તો એક્ઝામમાં એવો ક્વેશ્ચન આવી શકે કે બૃહદ પિંગળ માટે કોને સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો હતો? તો જવાબ આવશે રામનારાયણ વિશ્વનાથ પાઠક. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આસ્વાદ અષ્ટાદશી નામના પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ છે જયંત કોઠારી. આસ્વાદ અષ્ટાદશી નામના પુસ્તકના લેખક છે જયંત કોઠારી. જયંત કોઠારીનું પૂરું નામ છે જયંત સુખાલાલ કોઠારી. તેમનો જન્મ થયો હતો રાજકોટમાં અને તેઓ વિવેચક અને સંપાદક કરતા હતા. તેઓ કોણ હતા? વિવેચક અને સંપાદક હતા. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે. આ સંગ્રહ કોના દ્વારા સંપાદિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સંજુ વાડા દ્વારા. શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે. એનું સંપાદન સંજુ વાડા દ્વારા કરવામાં આવ્યું છે. હવે સંજુ વાડા વિશે થોડું જાણી લઈએ. સંજુ વાડાનું પૂરું નામ છે સંજુ નારાયણભાઈ વાડા. તેઓ પ્રોફેશનલી કવિ અને ક્રિટિક હતા અને એમનો જન્મ થયો હતો સાવરકુંડલા, અમરેલી. ઓકે, તો સંજુ વાડા વિશે આટલી ઇન્ફોર્મેશન જરૂરથી યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથા આ બંને ગઝલ સંગ્રહ કોના છે? તો જવાબ છે શ્યામ સાધુ. થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાના આ બંને ગઝલ સંગ્રહ શ્યામ સાધુના છે. હવે ફ્રેન્ડ, શ્યામ સાધુ વિશે થોડું જાણી લઈએ. તો શ્યામ સાધુનું પૂરું નામ છે શામળદાસ મુખદાસ સોલંકી. શ્યામ સાધુનું પૂરું નામ શું છે? શામળદાસ મુખદાસ સોલંકી. એમનો જન્મ થયેલો જુનાગઢ અને તેઓ કવિ હતા. તેમનું પ્રશંસનીય વર્ક છે ઘર સામે સરોવર. ઓકે, એની આગળ વાત થઈ ગઈ. અને તેમને બાબા સાહેબ આંબેડકર એવોર્ડ પણ મળી ચૂકે છે. શ્યામ સાધુને બાબા સાહેબ આંબેડકર એવોર્ડ પણ મળી ચૂકે છે. આજના ક્વિઝનો લાસ્ટ ક્વેશ્ચન છે, વાત એક માણસની કૃતિના લેખક કોણ છે? તો જવાબ છે વાત એક માણસની કૃતિના લેખક છે દિલીપ સણપુરા. ઓકે, તો ફ્રેન્ડ્સ, આ ક્વિઝ ગમી હોય તો જરૂરથી જણાવજો કે સર ક્વિઝ ગમી. ના ગમી હોય એ પણ જણાવજો કે સર મજા ના આવી, થોડું સુધારો વધારો કરો.
અને જો ગમી હોય તો લાઇક કરી દીધો અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો. જેટલો વિડીયો શેર કરશો એટલા લોકોને આ ક્વિઝનો લાભ મળશે. તો ફ્રેન્ડ્સ વિડીયો જરૂરથી શેર કરજો. શેરિંગ ઇઝ કેરિંગ. ઓકે, તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. અને ક્વિઝને જરૂરથી પ્રોત્સાહિત કરો. તમારા કમેન્ટ્સ અને વેલ્યુબલ લાઇક્સ અને તમારો સ્કોર જરૂરથી જણાવજો. તમારા કમેન્ટ્સ જ છે જે મોટિવેશન આપે નવા વિડીયો અપલોડ કરવા માટે. તો તમારો સાથ સહકાર જરૂરથી આપજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.